ધોરણ 11 પ્રકરણ છે 10 અનેકાર્થ સપ્તકમ અનેક અર્થવાળા 7 શ્લોકો। તો મિત્રો આ પ્રકરણમાં આપણને અલગ અલગ અર્થ ધરાવતા 7 શ્લોકો વિશેની સમજૂતી આપી છે, તે આપણે ક્રમશઃ જોઈશું। મિત્રો, સંસ્કૃત જગતમાં એક લોક ઉક્તિ પ્રસિદ્ધ છે, અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશઃ જગતપિતા। એટલે કે અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે। અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ કોશ ગ્રંથ છે। સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય એના માટે આ અષ્ટાધ્યાયી નામનો જે ગ્રંથ છે એ માતાની જેમ અને અમરકોશ નામનો જે ગ્રંથ છે એ પિતાની જેમ સહાયક બને છે। આપણા જીવનમાં માતા અને પિતા બંનેનું સ્થાન ખૂબ જ અગત્યનું છે। બંનેના કાર્ય દરેક જણ પોતપોતાનું કાર્ય પોતાની બખૂબી નિભાવે છે। એવી રીતે આપણા જીવનમાં પણ અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ આપણને માતાની જેમ અને અમરકોશ નામનો જે ગ્રંથ છે એ આપણને પિતાની જેમ આપણા સાહિત્યક જગતમાં આપણને સહાયક બની રહે। પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો। એટલે કે પહેલાંના સમયમાં જ્યારે આ સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ થયો ત્યારે આ બંને ગ્રંથો છે એ બંને ગ્રંથોના અભ્યાસથી સંસ્કૃતના શિક્ષણનો પ્રારંભ થતો। વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે। આ અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ આપણને વ્યાકરણ સંબંધી જે ભાષાનું બંધારણ છે એનો સમગ્ર ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે અને શબ્દકોશ એટલે કે કોઈ એક શબ્દ હોય એનો જે અર્થ થતો હોય એનો આપણને ખ્યાલ કરાવે। આવી પરિસ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ ખૂબ જ સ્વાભાવિક છે, છતાં પણ ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન કરવું એ પણ જરૂરી બની રહે છે। આ પ્રકરણ 10માં આપણે પ્રથમ 4 પદ્ય છે એ આચાર્ય હેમચંદ્ર રચિત અનેકાર્થ સંગ્રહ નામના જે ગ્રંથ છે એમાંથી લીધું છે, જ્યારે 5મું અને 6ઠું જે પદ્ય છે એ અમરસિંહ રચિત અમરકોશમાંથી લેવામાં આવ્યું છે, જ્યારે છેલ્લું પદ્ય છે 7મા નંબરનું એ આપણને ભટ્ટ મલ્લ રચિત આખ્યાત ચંદ્રિકામાંથી લીધું છે। અને આ ત્રણેય એ સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથ છે। પહેલું પદ્ય છે એમાં આપણે ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ આપ્યો છે। બીજું પદ્ય છે એમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થ થાય છે એ આપણને સમજાવવામાં આવ્યું છે। ત્રીજા શ્લોકમાં લિંગ પરિવર્તનથી જે અર્થ પરિવર્તન થાય છે એનું આપણને ઉદાહરણ આપ્યું છે। ચોથા શ્લોકમાં આપણે સંભાષણ સંદર્ભે વપરાતા અવ્યય પદો કેવી રીતે અર્થભેદ ધરાવે છે એની સમજ આપણને આપી છે। 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં ભૂમિ એટલે કે ધરતી માટે સંસ્કૃતમાં 21 નામ વપરાયા છે અને એ 21 નામનો સંગ્રહ આપણને આપ્યો છે। આ 21 નામ ઉપરાંત બીજા 11 નામ સંસ્કૃતમાં વપરાય છે। એ રીતે કુલ 33 નામ પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાય છે। મિત્રો, આપણને ખબર પણ નહીં હોય કે આ ભૂમિ એટલે કે ધરતી શબ્દના 33 શબ્દો છે સંસ્કૃત ભાષામાં જે ધરતી માટે વપરાય છે। છેલ્લું જે 7મું પદ્ય છે એમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે એનો નમૂનો આપણને પ્રસ્તુત કર્યો છે। આ પાઠના અધ્યયનથી આપણે જેમ જેમ સમય જતાં અસ્તિત્વમાં આવતા જે પદાર્થો છે એનું નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ આપણને ખ્યાલ આવે છે। મિત્રો, આપણે જોઈશું શ્લોક નંબર 1।
को ब्रह्मण्यात्मनि रवो मयूरे अग्नो यमे अनिले कम शीर्षेप्सु सुखे च एव युज्यते लोकवेदयो। શું કહે છે જુઓ, કહ બ્રહ્મની આત્મની રવો મયુરે અગ્નો યમે અનિલે ચ કમ શીર્ષે અપ્સુ સુખે ચ એવ લોકવેદયો યુજ્યતે। કહ એટલે કે એ પુલ્લિંગ શબ્દ છે, ક વર્ણ એવી રીતે। ભ્રમણી, ભ્રમણી શબ્દનો અર્થ થાય બ્રહ્માના અર્થમાં। આત્મની, આત્મની એટલે કે આપણું આત્મા અને આત્માના અર્થમાં એવો એનો શબ્દનો અર્થ થાય। રવો, રવો એટલે રવિ કે જેને આપણે સૂર્ય કહીએ છીએ, બરાબર। રવિ છે એ સૂર્યના અર્થમાં। મયુરે, મયુર એટલે મોર, તો સંસ્કૃતમાં મોરના અર્થમાં શું વપરાય? મયુરે। અગ્નૌ એટલે કે અગ્નિના અર્થમાં। યમે, યમ એટલે કે યમરાજ, યમના અર્થમાં। અનિલે, અનિલ એટલે પવન, વાયુ, તો વાયુના અર્થમાં। કમ એટલે કે નપુંસકલિંગ શબ્દ છે, ક વર્ણ। શીર્ષે, શીશ એટલે માથું અને શીર્ષે એ શબ્દના અર્થમાં થાય માથાના અર્થમાં। અપ્સુ, અપ, અપ શબ્દ હંમેશા બહુવચનમાં વપરાય એટલે અહીંયા અપ્સુ સપ્તમી બહુવચનમાં એનું રૂપ વપરાયું છે। અપ્સુ એટલે પાણીના અર્થમાં। યુજ્યતે યોજાય છે અથવા તો વપરાય છે। શું કહે છે? લોકવેદયો, લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં। જુઓ આ શબ્દનું અનુવાદ આ રીતે થશે। ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં। રવિ સૂર્યના અર્થમાં। મયુર મોરના અર્થમાં। અગ્નિના અર્થમાં। યમના અર્થમાં અને અનિલ વાયુના અર્થમાં। અને કમ નપુંસકલિંગ શબ્દ શીર્ષ એ મસ્તકના અર્થમાં। અપ પાણીના અર્થમાં અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે। મિત્રો, સંસ્કૃત ભાષામાં જેટલા વર્ણો છે તે બધા વર્ણો સ્વતંત્ર રીતે કોઈક ને કોઈક અર્થ ધરાવે છે। આ અર્થમાં તે વપરાતા પણ રહે છે। જે અર્થોમાં તેમનો પ્રયોગ થાય છે તે અર્થોનો નિર્દેશ કરનારા શબ્દકોશો પણ સંસ્કૃત ભાષામાં છે। વળી સંસ્કૃત ભાષાની કેટલીક એવી કાવ્ય રચનાઓ પણ છે કે જેમાં માત્ર અમુક એટલે કે એક જ વર્ણનો પ્રયોગ કરીને આખાય પદ્યની રચના કરવામાં આવી હોય। સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓમાં આ પણ એક વિશેષતા છે। ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે તે આ પ્રમાણે 7 અર્થ આપે છે। બ્રહ્મા, આત્મા, રવિ એટલે કે સૂર્ય, મયુર, અગ્નિ, યમ અને અનિલ એટલે કે વાયુ। કમ નપુંસકલિંગ શબ્દ શીર્ષ એટલે મસ્તક, અપ એટલે પાણી અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે। કહ રવો, કહ એ પુલ્લિંગ શબ્દ રવિ સૂર્યના અર્થમાં। વ્યાકરણ ભાષાના બંધારણનો આપણને અહીંયા ખ્યાલ આપે છે કે કોષ તો એ ફક્ત શબ્દના પ્રાસંગિક જે અર્થ છે એનો બોધ કરાવે, જ્યારે સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણનું અધ્યયન મહત્ત્વનું બની રહે। એટલે કોષશાસ્ત્રની માન્યતા પ્રમાણે અર્થતત્વ આધાર છે। તેથી અર્થને અધિકરણકારક માની અને સપ્તમી વિભક્તિ પ્રયોજાય છે। દાખલા તરીકે કહ રવો, અહીં રવિ એટલે કે સૂર્ય એ અર્થમાં કહ શબ્દ વપરાયો છે। એ એક પ્રકારનો આશય વ્યક્ત કરવા માટે કહ પદમાં આપણને પ્રથમા વિભક્તિનો પ્રયોગ જોવા મળે છે, જ્યારે રવો પદમાં સપ્તમી વિભક્તિ વાપરવામાં આવી છે। અને મિત્રો આ જ રીતે 1 થી 4 પદ્યોના સપ્તમી વિભક્તિનો પ્રયોગ પણ થયો છે। હવે આપણે જોઈએ શ્લોક નંબર 2। અજસ છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરો ચંદ્રે સંખ્યે અબ્જમ પદ સંખ્યયો। જુઓ આપણે શબ્દોનો
અલગ કરીશું. અજહ છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે. અબ્જ ધન્વંતરો ચંદે સંખ્યે અબ્જમ ચ પદ્મ સંખ્યયો. અજ એ પુલ્લિંગ શબ્દ છે. અજ શબ્દ છાગે એટલે કે બકરી, બકરાના અર્થમાં વપરાયો છે. હરે, હરે એટલે કોણ? હર, ભગવાન શિવ. તો હરે, હર એટલે કે શિવના અર્થમાં આ શબ્દ વપરાયો છે. વિષ્ણુ તો ભગવાન વિષ્ણુને પણ આપણે શ્રી હરિ કહીએ છીએ. તો વિષ્ણુ એટલે શ્રી હરિના અર્થમાં એ વપરાયો છે. રઘુજે એટલે કે રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં એ વપરાયો છે શબ્દ. વેદસી, વેદસી બ્રહ્માના અર્થમાં. સ્મરે કામદેવના અર્થમાં. પછી અબ્જ એ પુલ્લિંગ શબ્દ છે. અબ્જ એ શબ્દ ધન્વંતરો, ધન્વંતરી આયુર્વેદના જે પ્રવર્તક છે ધન્વંતરી એમના અર્થમાં વપરાયો છે. ચંદ્રે ચંદ્રના અર્થમાં. શંખે શંખના અર્થમાં. અબ્જમ નપુંસકલિંગ શબ્દ છે. અબ્જ એવો શબ્દ છે. અને પદ્મ સંખ્યયો, પદ્મ એટલે કમળ અને સંખ્યયો એટલે સંખ્યા, કમળ અને સંખ્યા. એકડા પછી 9 શૂન્ય એક હોય, એક અંકની પાછળ આપણે 9 શૂન્ય મૂકીએ અને જે સંખ્યા બને એના અર્થમાં વપરાયું છે. જુઓ એનો અનુવાદ જોઈએ. અજ શબ્દ બકરાના અર્થમાં. હર શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં. રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. જ્યારે અબ્જ એ પુલ્લિંગ શબ્દ ધન્વંતરી એટલે કે આયુર્વેદના પ્રવર્તક એમના અર્થમાં. અબ્જ એટલે ચંદ્રના અર્થમાં. અબ્જ એટલે શંખના અર્થમાં. અને અબ્જ, અબ્જ નપુંસકલિંગ શબ્દ છે એ કમળ અને સંખ્યા એટલે કે એકડા પછી 9 શૂન્ય મુકતા થતી સંખ્યાના અર્થમાં આ શબ્દ વપરાયો છે. તો જોયું મિત્રો, અજ શબ્દ છે એ પુલ્લિંગ નપુંસકલિંગ અર્થ કેવી રીતે થાય છે. અજ એટલે કે બકરું, હર શિવ વિષ્ણુ રઘુથી જન્મેલા પુત્ર અજ, બ્રહ્મા કામદેવ એમના અર્થમાં. જ્યારે અબ્જ જો પુલ્લિંગ શબ્દમાં હોય તો ધન્વંતરીના અર્થમાં, ચંદ્રના અર્થમાં, શંખના અર્થમાં. અને અબ્જ જ્યારે નપુંસકલિંગ શબ્દના અર્થમાં હોય ત્યારે કમળ અને સંખ્યાના અર્થમાં આ શબ્દ વપરાય છે. તો અજ શબ્દના પણ આવી રીતે અલગ અલગ અર્થ થાય છે. ભાષામાં વપરાતા નામપદોને આપણે યૌગિક, રૂઢ, યોગરૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારના મનાય છે. આ પ્રકારે તેમના અર્થને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવાય છે. જેમ કે અજ એ પદને જ્યારે યૌગિક પદ માનવામાં આવે છે ત્યારે ન જાયતે સહ એટલે કે જે ઉત્પન્ન થતો નથી તે, એ રીતે વિષ્ણુ અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થયા નથી એ તો કેવા છે? નિત્ય છે. આમ વિષ્ણુને માટે અજ પદ વપરાય છે. જ્યારે અજ એ પદને જ્યારે રૂઢ માનવામાં આવે છે ત્યારે તે બકરો એવો અર્થ આપે છે. તે જ રીતે અજ પદને યાદચ્છિક માનવામાં આવે છે ત્યારે તે રઘુના પુત્રનો અજ અર્થ આપે છે. અજ એવું નામકરણ તેમના માતા પિતાની ઈચ્છાથી થયું હોય તે વ્યક્તિ નામનો વાચક અજ શબ્દ યાદચ્છિક કહેવાય છે. આમ સંસ્કૃત ભાષાનો એક જ શબ્દ વિવિધ અર્થ ધરાવે છે. મિત્રો, યૌગિક એટલે યોગ વત્તા ઠક પ્રત્યે લાગીને બનેલા શબ્દો. કોઈ પણ વસ્તુની સાથે જોડાઈને શબ્દની વ્યુત્પત્તિને અનુરૂપ બનેલા ઉપયોગી શબ્દોને યૌગિક પદ કહેવામાં આવે છે. ભાષામાં વપરાતા નામપદોને યૌગિક, રૂઢ, યોગરૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારના માનવામાં આવે છે. આ પ્રકારો તેમના અર્થને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજ એ પદને જ્યારે યૌગિક પદ માનવામાં આવે છે ત્યારે જે ન જાયતે સહ અયજ એટલે કે ઉત્પન્ન થતો નથી એ રીતે વિષ્ણુ એવો અર્થ આપે છે. આ જ રીતે આપણે આગળ જોયું તેમ અબ્જ, અપ્સુ જાયતે સહ અબ્જ એવી વ્યુત્પત્તિને આધારે યૌગિક રૂપમાં તે ધન્વંતરી પુલ્લિંગનો અર્થ આપે છે. જ્યારે અબ્જમ, અપ્સુ જાયતે તત અબ્જમ એવી વ્યુત્પત્તિને આધારે કમળ નપુંસકલિંગનો અર્થ આપે છે.
ચલો હવે જોઈશું શ્લોક નંબર 3. નિરૂપણમ વિચારાવલોકયો નિદર્શને નિગરમ ભોજને સ્યાત નિગરન પુનર્ગલે. જુઓ શું કહે છે? નિરૂપણમ વિચારાવલોકનયો નિદર્શને અસ્તિ નિગરમ ભોજને સ્યાત નિગરન પુનઃ ગલે. નિરૂપણમ એટલે કે નિરૂપણ એવો શબ્દ છે. વિચારાવલોકનયો વિચારવું અને અવલોકન કરવું. વિચારાવ અવલોકનયો એટલે કે વિચારાવ વિચારવું અને અવલોકનયો અવલોકન કરવું, જોવું, તપાસવું એના અર્થમાં આ શબ્દ છે. નિદર્શને એટલે કે નિદર્શન, નિશ્ચિત રૂપે જોવું અથવા તો નિશ્ચિત રૂપે દેખાડવું એના અર્થમાં નિદર્શની શબ્દ. નિગરણમ નપુંસકલિંગ નિગરણ એવો શબ્દ ભોજને ભોજનના અર્થમાં સ્યાત એટલે હોય અને નિગરણ પુલ્લિંગ એટલે કે નિગ્રહણ એવો પુલ્લિંગ શબ્દ ગલે ગળા કંઠના અર્થમાં, ગલે એટલે ગળું અથવા તો કંઠ એના અર્થમાં. જુઓ એનું અનુવાદ શું કહે છે? નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું એટલે કે જોવું, તપાસવું એવા અર્થમાં અને નિદર્શન નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એ અર્થમાં છે. નિગરણ નપુંસકલિંગ એવો શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણ પુલ્લિંગ શબ્દ ગળાના એટલે કે કંઠના અર્થમાં વપરાય છે. મિત્રો એક જ શબ્દ છે પણ નિગરણ જ્યારે નપુંસકલિંગ હોય ત્યારે ભોજનના અર્થમાં, નિગરણ શબ્દ જ્યારે પુલ્લિંગના અર્થમાં હોય ત્યારે ગળું કંઠના અર્થમાં. એવી રીતે આ શબ્દને જુદા જુદા અર્થમાં મૂકવામાં આવ્યા છે. આપણે જોઈએ તો કે સંસ્કૃત ભાષામાં ક્યારેક લિંગનું પરિવર્તન થતાં અર્થમાં પણ પરિવર્તન થઈ જાય. એનો હેતુ એ જ કે એક જ શબ્દને લિંગ પરિવર્તિત કરીને બે જુદા જુદા પદાર્થોની સંજ્ઞા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે નિગરણ એ શબ્દ પુલ્લિંગમાં વપરાય ત્યારે ગળાનો અર્થ આપે છે અને નિગ્રહણ એ નપુંસકલિંગમાં વપરાય ત્યારે ભોજનનો અર્થ આપે છે. તો આ શ્લોકમાં આપણે લિંગ પરિવર્તન થાય ત્યારે જે એક જ શબ્દ હોય એ શબ્દના લિંગ પરિવર્તન થવાથી જુદા જુદા અર્થ થાય છે એ આપણને સમજ આપી છે. મિત્રો હવે જોઈશું શ્લોક નંબર 4. ભૃશમ પ્રકર્ષે અત્યર્થે ચ સ્વામી તુ અર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે અયે ક્રોધ વિષાદયો સ્યાત. શું કહે છે? જુઓ. ભૃશમ પ્રકર્ષે અત્યર્થે ચ શામી તુ અર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે અયે ક્રોધ વિષાદયો સ્યાત. ભૃશમ ભૃશમ એટલે કેવું? અત્યંત. ભૃશમ આ અવ્યય છે. પ્રકર્ષે પ્રકર્ષ એટલે અધિકતા, ઉત્કૃષ્ટતાના અર્થમાં. અત્યર્થે અતિ એટલે વધારે પડતું અને અર્થે એટલે કે ના અર્થે. અત્યર્થે વધારે પડતું, અતિના અર્થમાં. સામી એટલે કે અડધું, અડધો ભાગ. સામી 100નો અડધો ભાગ અથવા તો આખું હોય એ આખાનો અડધો ભાગ. પછી અર્ધે એટલે અડધું. સામી અર્ધે એટલે કે અડધું એવા અર્થમાં. જુગુપ્સિતે નિંદનીયના અર્થમાં. અયી એ અવ્યય છે. પ્રશ્ને પ્રશ્ન કરવાના સંદર્ભમાં એટલે કે સવાલ જ્યારે પૂછે ત્યારે સવાલ પૂછવાના સંદર્ભમાં. અયી એ અવ્યય છે. અનુનયે અનુનય વિનય કરવાના સંદર્ભે. અને ક્રોધ વિષાદયો ક્રોધ અને વિષાદ શોક વ્યક્ત કરવાના સંદર્ભે. ક્રોધ એટલે ગુસ્સો અને વિષાદ એટલે દુઃખ, શોક વ્યક્ત કરવાના સંદર્ભે. જો એનો અનુવાદ જોઈએ. ભૃશમ એ અવ્યય અત્યંત. પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં.
સામી એ અવ્યય અડધું એવા અર્થમાં અને જુગુપ્સિતે એવો અવ્યય નિંદનીયના અર્થમાં. અઈ એ અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં. અને અયે એ અવ્યય ક્રોધ એટલે કે ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે અને વિષાદ એટલે કે શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે. જુઓ મિત્રો, અહીંયા શું કહે છે? અઈ જે અવ્યય છે તો કે અઈ અવ્યયની જે અર્થછટા છે. અઈ એ અવ્યય સંસ્કૃત ભાષામાં પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં આવે છે. જુઓ, જેમ કે અઈ બાલકૃષ્ણ કિમ ત્વયા નવનીતમ ખાદિતમ. અને બીજું છે કે અઈ લોકા જન્મભૂમિ માતરમ મન્યંધ્વમ. અઈ એટલે કે લોકો, જન્મભૂમિને માતા માનો. તો અહીંયા આપણને અવ્યયની અર્થની વાત કરી છે કે ભૃશમ એ અવ્યય છે એ અત્યંત એટલે કે અધિકતાના અર્થમાં છે. સામી એ અવ્યય અડધું એવા અર્થમાં અને જુગુપ્સિતે એ અવ્યય નિંદનીયના અર્થમાં વપરાય છે. અઈ એ અવ્યય છે એ પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં વપરાય. જ્યારે અયે એ અવ્યય ક્રોધ અને ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે અને વિષાદ એટલે કે શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે. તો આ અઈ જે અવ્યય છે, અવ્યય અલગ અલગ રીતે અલગ અલગ ક્રિયાઓ બતાવવા માટે વપરાય છે. તેની વાત આપણને શ્લોક નંબર 4 કરી છે. હવે જોઈએ શ્લોક નંબર 5. ભૂભૂમિર અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોનિર્જ્યા કાશ્યપી ક્ષિતિ. જુઓ શું કહે છે? ભૂ ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિણી ધરિત્રી ક્ષોણી જ્યા કાશ્યપી ક્ષિતિ એતે સર્વે ભૂવાચકા શબ્દા સંતિ. જુઓ, ભૂ એટલે ધરતી, અચલા અચલા એટલે કેવી ધરતી? ચલિત ન થનારી. અનંતા જેનો અંત નથી તેવી ધરતી. રસા એટલે કે રસ ધરાવતી ધરતી. વિશ્વંભરા સર્વનું ભરણ પોષણ કરનારી ધરતી. સ્થિતા સ્થિતા એટલે કેવી? સ્થિર સ્થિર રહેનારી ધરતી. ધરા ધરા એટલે કે ધારણ કરવું. ધર પર્વત છે જેમાં તેવી. તો કે ધરા એટલે ધારણ કરનારી અથવા તો ધર શબ્દનો અર્થ થાય કે પર્વત, પર્વતો જેમાં છે તેવી. ધરિત્રી ધરિત્રી એટલે કે ધારણ કરનારી ધરતી. ધરણી એટલે ધારણ કરનારી. ક્ષોણી પક્ષી વગેરેનો જે કલરવ છે એ કલરવને ધરાવતી. જ્યાં એટલે કે વયની હાનિ ધરાવતી. જ્યાં એટલે કે ઉંમર વય એનો નાશ કરનારી ધરતી છે. કાશ્યપી કશ્યપ મુનિની છે એટલા માટે કશ્યપ મુનિની ધરતી છે તે. ક્ષિતિ એટલે નિવાસ સ્થાનરૂપ ધરતી કે જ્યાં આપણે વસવાટ કરી શકીએ છે તે. તો જુઓ મિત્રો, આ શ્લોકમાં આપણને શું કહ્યું છે એનું અનુવાદ જોઈએ. ભૂ ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણી જ્યા કાશ્યપી અને ક્ષિતિ. આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. એટલે કે ધરતી શબ્દના આપણને અલગ અલગ શબ્દ આપ્યા છે. આપણે પહેલાં જ કહ્યું હતું ને આપણને કે ધરતીના છઠ્ઠું જે પદ્ય છે એમાં ધરતી માટેના 21 નામ આપ્યા છે, જ્યારે બીજો એક શ્લોક છે એમાં 11 નામ સંસ્કૃતમાં વપરાય છે. આમ કુલ મળી અને ધરતી માટે કુલ 31 જેટલા શબ્દો ધરતી માટે વપરાયેલા છે. તો આપણને ધરતી માટે ભૂ ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોની
જ્યા, કાશ્યપી અને ક્ષિતિ આ બધા જ શબ્દો છે એ ધરતીના અર્થમાં વપરાયા છે. એટલે કે આ શ્લોક નંબર 5માં આપણને ધરતીના જે જુદા જુદા અર્થ છે. શ્લોક નંબર 6. સર્વશઃ વસુમતી વસુર્ધોવી વસુંધરા ગોત્રાકુહુ પૃથિવી પૃથિવી ક્ષમા નિમેર્દનીમહી. શું કહે છે જુઓ. સર્વશઃ વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુ પૃથિવી પૃથ્વી ક્ષમા અવની મેદની મહી એતે સર્વે ભૂવાચકા શબ્દા સંતિ. અહીંયા પણ ધરતીના જ જુદા જુદા અર્થ છે એ આપણને આપ્યા છે. સર્વસહ, સર્વસહ એટલે કેવી? બધું સહન કરનારી ધરતી. વસુમતી, વસુમતી એટલે સંપત્તિ ઐશ્વર્યથી યુક્ત ધરતી. વસુધા, વસુધા એટલે કે ધન ઐશ્વર્ય ધારણ કરનારી ધરતી. ઉર્વી, ઉર્વી એટલે કે વિસ્તાર, વિસ્તાર ધરાવતી ધરતી. વસુંધરા ધન ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી. ગોત્રા, ગોત્ર અર્થાત શૈલ પર્વતો છે જેમાં એવી ધરતી. કુ એટલે શબ્દ કરતી હોવાથી ધરતી. પૃથ્વી, પૃથ્વી એટલે ફેલાયેલી હોવાથી, ફેલાયેલી હોવાની ધરતી. પૃથ્વી ફેલાયેલી છે એટલા માટે ધરતી. પૃથુની સંતાનરૂપ હોવાથી પૃથુ, આપણે કહીએ છીએ ને પૃથુની સંતાન હોવાથી પૃથ્વી. ક્ષમા સહન કરતી હોવાથી એ ધરતી. અવની એટલે કે રક્ષા કરનારી ધરતી. મેદની, મેદ ચરબી ધરાવતી હોવાથી ધરતી. અને મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. વસુ આધારિત પૃથ્વીના નામ. વસુમતી એટલે વસુ એટલે દ્રવ્યવાળી ધન ધરાવતી. વસુધા, વસુ ધનને ધારણ કરનારી. અને વસુંધરા એટલે કે વસુને ધારણ કરનારી દ્રવ્યધારીની. આ ત્રણ વસુ આધારિત પૃથ્વીના નામ છે. તો જુઓ શ્લોકનું અનુવાદ જોઈએ તો કે સર્વસહ વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુ પૃથિવી પૃથ્વી ક્ષમા અવની મેદની અને મહી આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. તો મિત્રો અહીંયા જુઓ પૃથ્વીવાચક શબ્દો કુલ કેટલા છે? 27 છે. ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોની, જ્યા, કાશ્યપી, ક્ષિતિ. ઉપરાંત સર્વસહ, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુ, પૃથિવી, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની અને મહી આ શબ્દો પણ પૃથ્વીવાચક છે. પૃથ્વી એટલે કે ધરતીવાચક કુલ 27 જેટલા શબ્દો આપણને આ બંને શ્લોકમાં થઈ અને ધરતીના અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આપણને સમજાવ્યા છે. હવે આપણે જોઈશું શ્લોક નંબર 7. શ્લોક નંબર 7. સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચ અથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહતિ ઉદ્ભવતી અપી. હવે આ શ્લોકમાં આપણને ક્રિયાપદ તો કે છે ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે એ આપણને આ શ્લોક દ્વારા જોવા મળે છે. જુઓ સત્તાયામ, સત્તા એટલે હોવાપણાના અર્થમાં. અસ્તિ આ ક્રિયાપદ છે. ભવતી, ભવતી એટલે થવું હોવું, ભવતી એવું ક્રિયાપદ છે. વિદ્યતે, વિદ્યતે એવું ક્રિયાપદ છે. જન્મની, જન્મના અર્થમાં. ઉત્પદ્યતે,
ઉત્પન્ન થાય છે એવું, મતલબ ઉત્પદ્યતે એવું ક્રિયાપદ. જાયતે, જાયતે તો આ જાયતે એવું ક્રિયાપદ. પ્રરોહતિ, પ્રરોહતિ એવું ક્રિયાપદ છે. અને ઉદ્ભવતી, ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે. તો અહીંયા જુદા જુદા ક્રિયાપદના અર્થ આપણને આપ્યા છે. સત્તા અર્થાર્થ હોવાપણાના અર્થમાં અસ્તિ. ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે, એટલે કે હોવું, હોવુંના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે. જ્યારે જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે. એટલે કે અલગ અલગ ક્રિયાપદ છે. તો કે અસ્તિ, ભવતી, વિદ્યતે આ બધા જે ક્રિયાપદો છે એ સત્તા એટલે કે હોવાપણાના અર્થમાં વપરાય છે. જ્યારે ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ અને ઉદ્ભવતી આ બધા જે ક્રિયાપદ છે એ જન્મના અર્થમાં વપરાય છે. તો કે અલગ અલગ ક્રિયાપદો છે એને જુદા જુદા અર્થો દ્વારા કેવી રીતે મૂકવા તે આપણને આ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો આપણે આ જોયા 1 થી 7 નંબરના શ્લોક. કે પહેલો શ્લોક, પહેલા શ્લોકમાં આપણે શું જોયું? તો કે ક વર્ણના જે વિવિધ અર્થો છે એની સમજ આપણે જોઈ. બીજું પદ્ય છે અજ. તો અજ એ શબ્દના સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એવી રીતે અનેક પ્રકારના અર્થ બતાવ્યા છે. ત્રીજું પદ્ય છે એ લિંગ પરિવર્તન થાય ત્યારે જે શબ્દનું લિંગ પરિવર્તન થાય એ જ સમયે એ શબ્દનો અર્થ પણ બદલાઈ જાય છે, એની આપણે વાત કરી. ચોથું છે એ ચોથા પદ્યમાં આપણે અવ્યય પદો કેવો અર્થભેદ ધરાવે છે એ જોયું. પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં આપણે ધરતી માટે સંસ્કૃતમાં જેટલા પણ નામો વપરાયા છે એ નામોને જોયા. અને જે સાતમું પદ્ય છે તો કે સાતમું પદ્યમાં આપણે ક્રિયાપદો અલગ અલગ છે એને કેવી રીતે મૂકવા એ વાત આપણે આ સાતમા પદ્યમાં જોઈ. તો મિત્રો આ અષ્ટાધ્યાયી અને અમરકોશ એ આપણને સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં અલગ અલગ રીતે સહાયક બને છે એવા જે આપણે અનેક અર્થ ધરાવતા 7 શ્લોકો છે તેનો અભ્યાસ આપણે કર્યો. જય હિન્દ, જય ભારત.